નવારો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે ને ક્યાંક સારું એવું તો ક્યાંક નીરસ મતદાન થતું જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો મતદાન મથકે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે પરંતુ અલગ અલગ નગરપાલિકાઓની વાત કરીએ મતદાન મથકોની જો વાત કરીએ તો કેટલીક જગ્યાએ સારું એવું તો કેટલીક જગ્યાએ નીરસ મતદાન જોવા મળી રહ્યું છે 68 નગરપાલિકાઓ છે એક મહાનગરપાલિકા છે તાલુકા પંચાયતો છે ઉપરાંત પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે 124 બેઠકો માટે તેના માટે પણ મતદાન થઈ રહ્યું છે ને ત્યાં અત્યારે કેટલીક જગ્યાએ સારું તો કેટલીક જગ્યાએ નીરસ મતદાન જોવા મળી રહ્યું છે ખાસ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ઓછું મતદાન નોંધાયું છે માત્ર 32.49% મતદાન અત્યાર સુધી નોંધાયું છે જે ખૂબ જ નીરસ મતદાન છે ઉપરાંત અલગ અલગ જે નગરપાલિકાઓ છે તેમાં સારું એવું મતદાન નોંધાયું છે તેમાં બોરિયાવી નગરપાલિકાની જો વાત કરીએ તો સૌથી વધારે 63.1% મતદાન નોંધાયું છે તો સૌથી ઓછું મતદાન અત્યાર સુધી બોટાદ નગરપાલિકામાં નોંધાયું છે જેમાં 20.63% અત્યાર સુધી મતદાન નોંધાયું છે હજુ પણ જે સ્થાનિક નેતાઓ છે લોકો છે તે અપીલ કરી રહ્યા છે સંદેશ ન્યૂઝ પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે વધુને વધુ મતદાન કરવામાં આવે લોકો પોતાના મતદાન મથકે પહોંચે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તરફ જૂનાગઢ મનપાની વાત કરીએ તો જૂનાગઢ મનપામાં નીરસ મતદાન નોંધાયું છે 32 જેટલું મતદાન નોંધાયું છે જેને કારણે જે તમામ જે પક્ષો છે તેમનામાં ખાસ ચિંતામાં વધારો થયો છે આખરે અત્યારે કેવો માહોલ મતદાનને લઈને જોવા મળી રહ્યો છે અને ખાસ નીરસ મતદાનનું કારણ શું જોવા મળી રહ્યું છે કશ્યપ જોશી જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે કશ્યપ જી કશ્યપ અંકિત જૂનાગઢની વાત કરીએ મહાનગરપાલિકામાં માટે 13 વોર્ડમાં 52 ઉમેદવારો છે તેના માટે થઈ અને આ મતદાન પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે પરંતુ ગત વખત કરતા આ વખતે મતદાન જે છે તે ઓછું નોંધાઈ રહ્યું છે 32.49% બપોરે 3 વાગ્યા સુધીનું મતદાન છે તે નોંધાયું હતું પરંતુ હવે છેલ્લા 1 કલાકની જો વાત કરીએ તો છેલ્લા 1 કલાક માટે મતદાન વધુમાં વધુ થાય તેના માટે થઈને નેતાઓમાં દોડધામ મચી છે અને હવે સોસાયટીએ જઈ અને નેતાઓ છે તે લોકોને ઘરની બહાર કાઢી રહ્યા છે અને મતદાન મથક સુધી પહોંચાડી રહ્યા છે અહીં 8 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે એટલે કે 2 વોર્ડ ઉપર ભાજપનો કબજો છે તે નોંધાયો છે ત્યારે 13 વોર્ડ માટે થઈ અને અહીં મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે 52 બેઠકો છે અને તેના માટે આ મતદાન જે છે તે ચાલી રહ્યું છે સ્થિતિ જોઈએ તો લગભગ 52 થી 55% મતદાન આ વર્ષે નોંધાય તેવી શક્યતાઓ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે હવે આટલી બધી જગ્યાએ જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક વાત છે કે ઈવીએમ ખોટકાવાના બનાવો જે છે તે પણ બનવાના અને આજે સવારથી અલગ અલગ જગ્યાએ નગરપાલિકા હોય કે પછી મહાનગરપાલિકા મતદાન મથકોમાં ઈવીએમ ખોટકાવાના જે બનાવો છે તે સતત બન્યા છે અને હજુ પણ બની રહ્યા છે તેવામાં અલગ અલગ જગ્યાની જો વાત કરીએ તો ઝાલોદ નગરપાલિકામાં ચકલાસીમાં કુતિયાણામાં રાધનપુર ખેડા ધરમપુર આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં કોઈક ને કોઈક કારણસર ઈવીએમ ખોટકાયું છે મતદાન ભંગ જોવા મળ્યું એટલે કે કેટલાક સમય માટે મતદાન જે છે તે રોકી દેવામાં આવ્યું હતું કયું કારણ હતું તેની તપાસ કરવામાં આવી અન્ય જે ઈવીએમ છે તે મૂકવામાં આવ્યું ત્યારબાદ ફરી એકવાર જે મતદાન જે છે તે શરૂ કરવામાં આવ્યું પરંતુ આ બધી અલગ અલગ જગ્યાઓ છે કે જ્યાં મતદાન મથકો પર મતદાન ભંગ જોવા મળ્યું કેટલાક સમય માટે મતદાન જે છે તે રોકાયેલું જોવા મળ્યું હતું જેના કારણે જે મતદાન કરવા માટે આવ્યા હતા તે લોકોમાં પણ મતદારોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો કેટલીક જગ્યાએ હોબાળાના દ્રશ્યો પણ આ મામલાને લઈને જોવા મળ્યા કે જ્યાં કેટલાક સમય સુધી એટલે કે વધુ સમય સુધી ઈવીએમ ખોટકાયું હતું ને ત્યાં ફરી એકવાર મતદાન શરૂ ન થતા ત્યાં લોકોએ હોબાળો મચાવ્યો હતો આખરે કઈ જગ્યાએ ઈવીએમ ખોટકાવાના પ્રકારના બનાવો બન્યા અને પરિસ્થિતિ કેવી સર્જાઈ મનીષ પુરોહિત જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે મનીષ અંકિત લગભગ 10 થી વધારે જગ્યાઓ એવી હતી કે જે આજના દિવસમાં ઈવીએમ ખોટકાયાની ઘટના સામે આવી ખેડા ચકલાસી કુતિયાણા રાધનપુર ખેડા અને એની સાથે સાથે ઝાલોદ નગરપાલિકામાં પણ ઈવીએમ ખોટકાયાની ઘટનાઓ સામે આવી પરંતુ એ થોડા ક્ષણ પૂરતો જે અવ્યવસ્થા સર્જાઈ હતી ત્યારબાદ ઈવીએમને રિપેર કરવામાં આવ્યા અને ચૂંટણી પંચના જે નિયમો હોય છે એ મુજબ તાબડતોબ એના માટેની વ્યવસ્થા થઈ છે પરંતુ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે અત્યાર સુધીમાં
ઝાકળસ લાગતી હતી અંકિત, અને અત્યારે પણ જે રીતે મતદાન એનું થઈ રહ્યું છે, જે આંકડાઓ સામે આવી રહ્યા છે, ઉત્સાહ એ વાતનો છે કે 2027 પહેલાંનું આ ટ્રેલર છે. ગામડાઓથી લઈને નગરપાલિકાઓના લોકોનો મૂડ કઈ તરફ છે, કઈ પાર્ટીની તરફ છે, એ બધું જ ચકાસણીનો આ વિષય છે. પરંતુ બધાની વચ્ચે જે પ્રકારે છેલ્લી ઘડીએ તમામ પ્રકારના કાવા દાવાઓ સાથે છેલ્લી ઘડીનો જે પ્રચાર થયો, મતદારોને લુભાવવા માટે નેતાઓ જે રીતે મેદાનમાં ઉતર્યા, અને બધાની વચ્ચે જ્યારે ઈવીએમ ખોટકાવાની ઘટના આવે છે તો ઉમેદવારના પરસવા વળવાનું શરૂ થાય છે. ત્યારબાદ એના સમર્થકો છે એ પણ ટેન્શનમાં હોય છે. પરંતુ એ મતદારને શોધીને લઈને મતદાન મથક સુધી લઈ આવવાનું જે કામ છે એ જાગૃત મતદારોની સાથે સાથે નેતાઓ પણ કરતા હોય છે. એવામાં ઈવીએમનું ખોટકાવું એ ઘણા બધા સવાલોની સાથે એક અવ્યવસ્થાને લઈને પણ આવે છે. અને એવી સ્થિતિની અંદર જે મતદારો છે એ પણ મૂંઝવણમાં મુકાય છે. ચૂંટણી તંત્રના જે અધિકારીઓ છે, ચૂંટણી પંચના જે અધિકારીઓ છે કામમાં જોડાયેલા છે, એ લોકોના પણ ધબકારા વધતા હોય છે. પરંતુ અનેક ફરિયાદો બાદ પણ જ્યારે આ પ્રકારની ઈવીએમ ખોટકાવાની ઘટનાઓ સામે આવી, એક પછી એક ઘટનાઓ સામે આવી, એમાં એક વસ્તુ સામે આવી હતી કે તાબડતોબ એ ઈવીએમને રિપેર કરવામાં આવ્યા અથવા તો એને એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. પરંતુ થોડી ક્ષણ માટે ત્યાં અવ્યવસ્થા સર્જાઈ હતી. અંકિત, મનીષ, ગ્રામ્ય વિસ્તારોનું જે મતદાન હોય છે તે ખૂબ જ રસપ્રદ હોય છે. એવું કહેવામાં આવે છે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારના લોકો મતદાનને ખૂબ જ સિરિયસતાથી લેતા હોય છે. તેવામાં આ વખતે ઈવીએમ ખોટકાવાના બનાવો પણ વધુ બન્યા, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. કારણ કે ઇન્ટેન્સિટી જો અંકિત એની વાત કરો તો ગ્રામ પંચાયતની તમે ચૂંટણી જોશો તો એક ગામડું ચૂંટણીમાં જ્યારે ઇન્વોલ્વ હોય તો એમાં તમામ પક્ષો કાવા દવાઓ સાથે એ તમને ઇન્ટેન્સિટી એક ગામ પૂરતી એટલી જબરદસ્ત જોવા મળશે, એવી તમને સંસદની ચૂંટણીમાં પણ ના જોવા મળે, એ વિધાનસભાની ચૂંટણીમાં પણ ના જોવા મળે. કારણ કે એ સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાનો હિસ્સો જ એ પ્રકારે તૈયાર થયો છે આખા દેશમાં. અને બળવંતરાય મહેતા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા, એમણે આ પ્રકારનો જે કોન્સેપ્ટ આપ્યો હતો, એમાં પંચાયતનું જે રાજ છે એ પોતાની પાસે રહે, એ સ્થાનિક સ્વરાજનો જે એ માળખું છે એમાં જ આ વસ્તુ નક્કી થયેલી છે કે તમે જ તમારા રાજા છો. અને આ પ્રકારની જે વ્યવસ્થામાં જ્યારે લોકો વોટ કરવા માટે નીકળે છે તો એક ગામનો તાલુકા પંચાયતના પ્રમુખનો પગાર અંકિત માત્ર 8 થી 10 હજાર હોય છે. જિલ્લા પંચાયતના પ્રમુખનો પગાર વધીને 12,000 કે 15,000ની આસપાસ હોય છે. પરંતુ આ બધાની વચ્ચે એ સુવિધા અથવા તો એ સુખાકારી લોકો સુધી પહોંચાડવાની વાત, અથવા તો પોતાના લોકોનું કામ કરવાની જીજીવિષા, અને એક નાના નેતાથી મોટા બનવાની એક કાલાવેલી એક સામાન્ય માણસમાં, એક નેતામાં જ્યારે જાગૃત થાય છે, એ સ્થાનિક સ્વરાજથી થાય છે. અને આપણે જોયું છે કે ઘણા બધા મોટા નેતાઓ પણ જ્યારે આજે વોટિંગ કરવા માટે ગયા તો એમણે અપીલ કરી હતી. કારણ કે આ ટેસ્ટ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીઓ નથી હોતી, પરંતુ જ્યારે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જ્યારે વોટિંગ થાય છે તો એમાં રાજકીય પાર્ટીઓના પરસેવો મપાય છે કે ખરેખર કોના તરફ લોકોનો મૂડ છે, કોના તરફ ઝુકાવ છે. અને બીજી મારે એક વાત વધારાની અંકિત એ કરવી છે કે છેલ્લા 2 વર્ષની અંદર જે રાજનીતિક ગુજરાતના સમીકરણો બદલાયા, 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે ગાબડું પાડીને પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના ગુજરાતમાં જે રીતે હેટ્રિક બનતા રોકી, એના પછીનો જે લોકજુવાળ રહ્યો, એના પછી જે પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના જે ધારાસભ્યો, ભારતીય આમ આદમી પાર્ટી કોંગ્રેસમાંથી જે તૂટીને ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ટિકિટ આપી, એ જીત્યા. અને ભાજપનું 162-63નું જે અત્યારે સંખ્યાબળ બન્યું છે, આ બધાની વચ્ચે 2027 પહેલાનું આ ટ્રેલર છે કે લોકો કોઈ બાજુ છે. જે ગામડાનો હાર્ડકોર મતદાર કહેવાય છે કે કોંગ્રેસ તરફ પોતાનો ઝુકાવ, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તરફ પોતાનો ઝુકાવ રાખે છે, એ ખરેખર ક્યાં છે, એ ચકાસણીનો મુદ્દો છે. અને આ બધાની વચ્ચે 18 તારીખ હવે માત્ર એક દિવસની રાહ જોવાઈ રહી છે. 18 તારીખે ખબર પડી જશે કે કોનામાં કેટલું તેલ છે. અંકિત, બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો 18 તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ખબર પડી જશે કે કોણે કેટલી બેઠકો જીતી છે. પરંતુ એ તમામની વચ્ચે ઈવીએમ ખોટકાવાના જે બનાવો બન્યા તેને પગલે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અને ખાસ જો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ અલગ અલગ જગ્યાએ ઈવીએમ ખોટકાવાના બનાવો બન્યા, જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. એ મતદારો કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ત્યાં પહોંચી રહ્યા હતા મતદાન મથક પર, ત્યારે કરજણ નગરપાલિકાની એ ચૂંટણી કે જ્યાં મતદાન મથક પર ઈવીએમ ખોટકાવાનો બનાવ બન્યો. વોર્ડ નંબર 6 એ હતું કે જ્યાં ઈવીએમ ખોટકાયું હતું અને જેને પગલે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. કરજણ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન દરમિયાન વોર્ડ નંબર 6માં ઈવીએમ ખોટકાયું છે. 2 નંબરનું બટન કામ નથી કરતું તેવી વાત સામે આવી છે. ઉમેદવારો પણ આપણી સાથે છે. તમે કયા પક્ષમાંથી છો કે પછી અપક્ષ ઉમેદવાર? ભારતીય જનતા પાર્ટીમાંથી છે. અચ્છા, ભાજપના ઉમેદવાર. હા. શું થયું છે ઈવીએમ? મને વારંવાર બહાર કીધું કે ભાઈ તમારા 2 નંબરનું બટન છે તમારું, એ પ્રેસ થતું નથી, એમાં વોટ આપી શકાતો નથી. મેં વારંવાર અધિકારીને રજૂઆત કરી કે ભાઈ આ બટન દબાતું નથી. ત્યારે કે એમને મને એવી રજૂઆત કરી કે ભાઈ એ લોકો બરાબર દબાવતા નહીં, આમ હશે. 2 લોકોએ કોઈ પગલાં લીધા નહીં, ચેક કર્યું નહીં. પણ વારંવાર આ રજૂઆત આવવા છતાં ત્યારે અમે ખુદ જાતે અમે ઉમેદવારો આવ્યા અને એમની હાજરીમાં એમની પાસે દબાવ્યું તો એમનાથી પણ 2 નંબરનું બટન પ્રેસ થતું ન હતું. પછી એમના બીજા અધિકારીએ જોરથી દબાવ્યું, બીજી વાર ત્રીજી વાર તો દબાવ્યું. ત્યાર પછી અમને ફરી બી અમે
બટન દબાવવા બીજા વોટર ચાલુ આપવા વોટિંગ ચાલુ કરાવ્યું તો પણ આના પ્રશ્ન ઊભો થાય છે. એટલે 2 નંબરનું બટન પ્રેસ થતું જ નથી. એટલે આ જેટલું કંઈ વોટિંગ થયું એમાં મને 2 નંબરમાં જે વોટ મળ્યા નથી અને મને નુકસાન થયેલ છે. તો મારી માગણી છે કે ફરીથી આ બૂથનું વોટિંગ ફરીથી મતદાન કરવું જોઈએ. રિકાઉન્ટિંગ ફરી મતદાન જ મતદાન કરવું જોઈએ. બેન તમે પણ અહીંયા ઉમેદવાર છો? પાછા જઈ રહ્યા છો? હા, સાક્ષી છું મેં. શું કે છે અહીંયા? બીજા નંબરનું બટન દબાતું નહીં, ચોથા નંબરનું બી નહીં દબાતું, છેલ્લું કોઈ બટન દબાતા નથી. કેટલા સમયથી આ થયું છે? આ વારંવાર રજૂઆત મને 12 વાગ્યા પછી ચાલુ થઈ હતી. ત્યાર પહેલાં જેટલા વોટિંગ થયા હશે એમાં લોકોએ કીધું નહીં હોય, કારણ કે માણસ વોટ કોને કરે છે ગુપ્ત હોય એટલે એ જાહેર કરે નહીં. પણ જ્યારે આ તો મારો અંગત માણસે મને કીધું કે તમે ચેક કરો તમારું બટન પ્રેસ થતું નથી, એટલે ત્યારે મને ખબર પડી. ત્યાર પછી મેં રજૂઆત ઓછામાં ઓછા મને 25-30 લોકોએ આની જાણ કરી છે. તમામ લોકો પાછા પણ જઈ રહ્યા છે. તમામ લોકો મતદારો આવ્યા છે, ઉમેદવારો અહીંયા આવ્યા છે. ભાજપના ઉમેદવારનું કહેવું છે કે 12 વાગ્યાથી આ બટન દબાતું નહોતું, ઘણી વખત દબાવાતું હતું અને હવે ફરીથી વોર્ડ નંબર 6 માટે મતદાન શરૂ મતદાન કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ફેર મતદાન કરવાની માંગ જે છે તે ઉઠવા પામી છે. ઉમેદવારો જે છે, સમર્થકો જે છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે અને સ્વાભાવિક વાત છે જો કોઈ તકલીફ હોય અને તકલીફ બાદ એ ફેર મતદાનની માંગ કરે છે તો તે વ્યાજબી પણ છે. પરંતુ બીજી તરફ રાજ્યમાં જે મતદાન થઈ રહ્યું છે અત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓનું, તેમાં અલગ અલગ જગ્યાએ હોબાળાના દ્રશ્યો પણ જોવા મળ્યા અને હોબાળા કેટલીક જગ્યાએ એક જગ્યાએ જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તે નશાની હાલતમાં હતો તેને લીધે પણ જોવા મળ્યા. બીજી તરફ અન્ય એક જગ્યાએ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તે દારૂ વેચતા નગરપાલિકાની ચૂંટણીમાં દારૂ વેચાયો અને તેને લીધે હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા. તો બીજી તરફ ઈવીએમ ખોટકાયું હતું તેને લઈને પણ લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. તો ભાજપ તરફી મતદાન થતા અહીંયા બબાલના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા. તો આ પ્રકારની તકલીફો જે છે તે આજે મતદાન દરમિયાન જોવા મળી. એક તરફ પ્રિસાઇડિંગ ઓફિસર અમદાવાદમાં આ બનાવ બન્યો, પ્રિસાઇડિંગ ઓફિસર દારૂની હાલતમાં નશાની હાલતમાં હતો તે પ્રકારે જોવા મળ્યું. બીજી તરફ દાહોદમાં દારૂ વેચવાનો આક્ષેપ કરવામાં આવ્યો, ઉમેદવાર દારૂ વેચતા ઝડપાયો, ઉમેદવારે હોબાળો કર્યો બિલીમોરા ખાતે. તો તળાજા નગરપાલિકામાં પણ હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા. લુણાવાડામાં પણ એજન્ટો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા. એટલે કે માહોલ જે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો તે મતદાનની સાથે સાથે ગરમાયેલો અત્યારે જોવા મળ્યો છે. સાહેબ, ખાસ કરીને જો વાત કરીએ તો લુણાવાડા નગરપાલિકાની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક અને તમારા વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે એક સાથે, એનું કારણ શું? આપ જુઓ છો લુણાવાડા તાલુકામાં આજ સુધી શાંતિપૂર્ણ જ માહોલ હોય છે. આજે પક્ષ જેવું છે નહીં. અમારે લોકશાહીમાં અમે માણસોનું કામ સારી રીતે થાય અને દરેક સાથે મળીને કામ કરે અને આ રાષ્ટ્રીય પર્વ જેવું મહત્વ અત્યારે મતદાનનું છે એની ઉજવણી થઈ રહી છે. મહીસાગર જિલ્લાની અંદર હાલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલે છે, પરંતુ લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક અને કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ એક સાથે દેખાતા અનેક પ્રકારના તરફિતરખાર જોવા મળ્યા છે. કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર. કરજણ નગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે. અંદાજિત 17% વધુ હાલ મતદાન થયું છે. ત્યારે ધારાસભ્ય અક્ષય પટેલ પણ અહીંયા પહોંચ્યા છે. અક્ષયભાઈ, ભાજપના હોદ્દેદારો એવું કહી રહ્યા છે કે આ વખતે વિશ્વાસ વર્સિસ વિશ્વાસઘાતની લડાઈ છે, કારણ કે 25 જેટલા બળવાખોરો ભાજપના જ છે જે ભાજપની સામે લડી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી છે, એના નિયમો છે, એના ક્રાઇટેરિયા છે. એનાથી ભારતીય જનતા પાર્ટી હંમેશા અડગ રહેલી હોય છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો અને પાર્ટીને પણ વિશ્વાસ હોય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ જેને ઉમેદવાર માટે નિયુક્ત કર્યા છે એ તમામ ઉમેદવારો જીતાડવાની જવાબદારી પણ પાર્ટીના તમામ કાર્યકરોની છે. એટલે આ જોતા આવનારા સમયની અંદર નગરપાલિકાના ચૂંટણીના રિઝલ્ટની અંદર ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની. ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલવાળી 2 ગાડીઓ, એક શહેર પ્રમુખની તથા એક કોઈ ઉપાધ્યક્ષની ગાડી નંબર 3000 ઇનોવા કરીને છે અને એક ક્રેટા 8091 નંબરની ગાડીના વિડીયો ફૂટેજ સાથે મામલતદારશ્રીને આજે લેખિતમાં ફરિયાદ આપી છે કે ચાલુ ચૂંટણી દરમિયાન કોઈ પણ પાર્ટીનો સિમ્બોલ સાથે કોઈ પણ વ્યક્તિ નીકળી ન શકે. આ દુષ્ટ પ્રચાર કરી લોકોને આકર્ષિત કરવા માટે થઈને આ બોર્ડ રાખેલા છે. તે બાબતમાં આજે મેં ચૂંટણી અધિકારીશ્રીને લેખિતમાં ફરિયાદ કરી છે. हमारे पास एक रिटर्न फरियाद आई है एवी रीतिनी
અને આ જે ફરિયાદ છે અમે અમારી MCC ટીમને પાસે મોકલી છે. આ તપાસ કરશે અને જે પણ રિઝલ્ટ નીકળશે એને મુજબ આગળની કાર્યવાહી કરશે. ફરિયાદ જે છે એમાં આ આક્ષેપ છે કે બીજેપી કાર્યકર્તા જે છે એની વાહન ઉપર સિમ્બલ લગાવીને ફરે છે. ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની બોડી નથી, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે એવો અમને દ્રઢ નિશ્ચય છે, એવો વિશ્વાસ છે. સાથોસાથ 18 થી 20 સીટ વચ્ચે અમારી ભારતીય જનતા પાર્ટીની સીટો આવવાની છે. તળાજા વોર્ડ નંબર 1 અને 2 નું મતદાન અહીંની કન્યા શાળા ખાતે ચાલી રહ્યું છે. ચૂંટણી પંચનો આદેશ છે કે મતદાન બૂથની બહાર 100 મીટરની અંદર 4 વ્યક્તિથી વધુ વ્યક્તિઓ ભેગા થવા જોઈએ નહીં. પરંતુ આપ મારી પાછળના દૃશ્ય જોઈ શકો છો કે પોલીસ સાથે જીભાજોડી તો થઈ રહી છે, પરંતુ મતદાન મથકની બહાર જ તો કોઈ પણ મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી હોય છે મતદાન જે છે તે સુચારુ રીતે ચાલે, કોઈ તકલીફ ન થાય, મતદારોને કોઈ તકલીફ ન થાય અને મતદાન સંપૂર્ણ થાય. પરંતુ અહીંયા તો ખેડામાં એવું બન્યું કે પ્રિસાઇડિંગ ઓફિસર જ ઉહાપો મચાવવાની હાલતમાં જોવા મળ્યા, નશાની હાલતમાં જોવા મળ્યા, જેને લઈને જે ત્યાં મતદાન કરવા માટે મતદારો આવ્યા હતા તેમનામાં ભારોભાર રોષ જોવા મળ્યો. વિરેન્દ્ર બારિયા નામના જે ઓફિસર છે, જે મદદની શિક્ષક છે, જેમને જવાબદારી આપવામાં આવી હતી, એ જવાબદારીમાં તેઓ ભાન ભૂલ્યા અને નશાની હાલતમાં તેઓ અહીંયા જોવા મળ્યા. કલેક્ટર દ્વારા ઓફિસરને ફરજ પરથી હટાવી અને કાર્યવાહીના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. તમારો હોદ્દો શું છે? શિક્ષક. કઈ જગ્યાએ? કઈ સ્કૂલમાં ફરજ બજાવો છો? કઈ સ્કૂલમાં ફરજ બજાવો છો? હા, સવારે વિરેન્દ્ર બારિયા કરીને અમારા પ્રિસાઇડિંગ ઓફિસર હતા પ્રાથમિક કન્યા શાળામાં. અમને જાણ થતાં કે તેઓ દારૂ પીધેલાની હાલતમાં છે, તો એ વસ્તુની તપાસ કરવા માટે ઝોનલ અધિકારીને મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને રિપ્લેસ પણ કરવામાં આવ્યા છે અને જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા તેઓને પોલીસને હેન્ડઓવર કરી દેવામાં આવ્યા છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. તો મતદાન કરવા માટે મતદાન મથક પર મતદારો પહોંચી રહ્યા છે. તેવામાં આજે વહેલી સવારથી જ્યારે મતદાનની શરૂઆત થઈ, અલગ અલગ નેતાઓ જે છે તે પણ પોતાના પરિવાર સાથે મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા, જેના પણ અલગ અલગ જે દ્રશ્યો છે તે સામે આવ્યા. જેમાં હીરા સોલંકી જે છે ધારાસભ્ય, તેમણે પણ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. આ તરફ લલિત વસોયા જે પૂર્વ ધારાસભ્ય છે તેઓ પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા મતદાન મથકે મતદાન કરવા માટે. વિમલ ચુડાસમા ધારાસભ્ય જે છે, સરદાર ચૌધરી ધારાસભ્ય, જીતુ સોમાણી જે છે તે પણ પોતાના પરિવાર સાથે અને પોતાના સ્વજન સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને તેમણે પણ અન્ય લોકોને વધુને વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. લગભગ 60% કરતાં વધારે મતદાન આખા ગુજરાતમાં નોંધાયું છે. હજુ પણ હું મતદારોને વિનંતી કરું છું કે છેલ્લી મિનિટ સુધી તમને મળેલા અધિકારનો ઉપયોગ કરો, પૂરેપૂરું મતદાન કરો, 100% મતદાન થાય. આવનારા 5 વર્ષ માટે સારો પ્રતિનિધિ, પ્રમાણિક પ્રતિનિધિ વિકાસ માટે મહેનત કરે, તમારા માટે મહેનત કરે. અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો રાજુલા, જાફરાબાદ, ચલાળા અને લાઠી આ 4 જગ્યાએ નગરપાલિકાની ચૂંટણી છે. એ સંદર્ભે હું પણ આજે મારા માતુશ્રી અને સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે. લોકશાહીને ટકાવી રાખવા માટે સૌથી વધુ મહત્વની વાત હોય તો એ લોકોની જાગૃતતા સાથે મતદાન છે. મેં પણ પરિવાર સાથે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી હજી ઘણો બધો સમય બાકી છે ત્યારે દરેક મતદારોને પોતાની પવિત્ર ફરજ અદા કરવા માટે નમ્ર અપીલ કરું છું, નમ્ર સૂચન કરું છું. આજે 16 તારીખે મતદાનનો દિવસ છે. આપણી પરંપરા મુજબ લોકશાહીના ઉત્સવથી આપણે ચૂંટણી હંમેશા ઉજવીએ છીએ અને આજે એના ભાગરૂપે મેં પણ આજે અમારા નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં પેટા ચૂંટણી નિમિત્તે આજે ચૂંટણી હતી. એ નિમિત્તે મેં અને મારા વાઇફ ભીખીબા બંને વોટિંગ કર્યું છે. હું સૌ મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે આપણી આ લોકશાહી મુજબ તમામ મતદાર ભાઈઓએ મોટા પ્રમાણમાં ચૂંટણીમાં વોટિંગ કરવું જોઈએ. દેસાઈવાડી વિસ્તારની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકા જે છે ત્યાં મતદાન અત્યારે લોકો કરવા આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દેસાઈવાડી વિસ્તારની અંદર જે મતદાન મથક આવેલું છે ત્યાં અત્યારે મશીન જે છે તે ઈવીએમ મશીન બંધ થતા લોકો જે છે તેમની લાંબી લાઈનો અત્યારે જોવા મળી રહી છે. શું કહેશો, મશીન બંધ થયું છે કેટલા સમય? મશીન બંધ થતા અમે 1 કલાક ત્યાં લાઈનમાં ઊભા છીએ. બધા લોકો પરેશાન છે, ધંધા રોજગાર મૂકીને આવ્યા છે અને લેડીઝો ઘરે ઘરકામ મૂકીને આવી છે.
અને લોકોને ઉત્સાહ અને જાગૃતતા ઘણી છે આ મતદાન કરવા માટે, પણ જ્યાં સુધી આ ઈવીએમ મશીન ત્યાં ચાલુ નહીં થાય ત્યાં સુધી લોકોને અને લેડીઝ લોકોને ઘણા પરેશાન છે. આવ્યા ને તો અડધી કલાક થયા ઊભા છે તો બંધ છે મશીન, તો કીધું બપોર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલા માટે પણ રસપ્રદ હોય છે કારણ કે એ જે અલગ અલગ બેઠકો હોય છે તે બેઠકો બિનહરીફ પણ થઈ જતી હોય છે કે જ્યાં મતદાન કરવાની પછી કોઈ જરૂર નથી રહેતી. નગરપાલિકાની આવી જ કેટલીક જે બેઠકો છે, 4 નગરપાલિકાની અલગ અલગ બેઠકો કે જ્યાં ભાજપ તરફી બિનહરીફ જે છે તે બેઠકો જાહેર થઈ છે, જેમાં અલગ અલગ બાંટવા, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, તો આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે સામાન્ય પેટા ચૂંટણી અને મધ્ય સત્ર માટેની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, પરંતુ રાજ્યમાં 215 જેટલી બેઠકો એવી છે કે જ્યાં ચૂંટણી પહેલાં જ ત્યાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, એટલે કે કોઈ પણ ઉમેદવાર હરીફ ન હોવાને કારણે જે તે પાર્ટી ત્યાં જીત થયેલી છે. એમાં કુલ 215 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. એમાં 4 નગરપાલિકાઓ એવી છે કે 4 નગરપાલિકાઓમાં ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું શાસન છે તે સ્થાપિત થાય એ પ્રકારની સીટો બહુમતી કરતાં વધુ બેઠકો ઉપર જીત હાંસલ કરેલી છે. જેમાં હાલોલ નગરપાલિકા છે. હાલોલ નગરપાલિકામાં 36માંથી 19 બેઠકો બિનહરીફ થયેલી છે. કચ્છના ભચાઉમાં 28માંથી 22 બેઠકો અને એ જ પ્રકારે જાફરાબાદ અમરેલી જિલ્લો છે એની 28માંથી 16 બેઠકો અને બાટવાની 24માંથી 15 બેઠકો જે છે એ નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પોતાના પક્ષે કરેલી છે. એટલે સ્વાભાવિક રીતે આ 4 નગરપાલિકાઓ છે ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના ખાતામાં આવી ગયેલી છે. બાકીની બેઠકો જે હતી એના માટેની પેટા ચૂંટણી અને જે સામાન્ય ચૂંટણી છે એના માટેનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે. 6 વાગ્યા સુધી ઉમેદવારો છે એ ઉમેદવારો માટે પક્ષ જે જનતા છે એ મત પોતાનો આપી શકશે, મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ સિવાય કોંગ્રેસ અને અપક્ષ પણ 3 થી 4 બેઠકો છે એ બિનહરીફ ચૂંટાયેલું છે અને એ બેઠકો છે એ જે તે રાજકીય પક્ષોના ફાળે ગયેલી છે, પરંતુ સૌથી વધુ બેઠકો બિનહરીફ કોઈ પક્ષ જીત્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે, જેમાં 4 નગરપાલિકાઓ ચૂંટણી પહેલાં જ ભાજપે પોતાના પાસે હસ્તક કરી લીધેલી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો નગરપાલિકા, મહાનગરપાલિકાની સાથે તાલુકા પંચાયતની 3 તાલુકા પંચાયત છે જેના માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે કઈ 3 તાલુકા પંચાયત છે અને આખરે મતદાનની ટકાવારી અત્યારે કેટલી જોવા મળી રહી છે? સંજય ચૌધરી પાસેથી આ અંગે વધુ વિગતો મળી રહી. સંજય, જે અંકિત, રાજ્યની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકાની સાથે 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગાંધીનગર તાલુકા પંચાયત, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 53% મતદાન નોંધાયું છે. સૌથી વધારે છે ગાંધીનગર તાલુકા પંચાયતમાં 53% છે, કપડવંજમાં 52% છે અને કઠલાલમાં 53% ઉપર મતદાન છે. છેલ્લો 1 કલાક હજુ ચાલી રહ્યો છે. મતદારોમાં ઉત્સાહ છે. ગ્રામ્ય વિસ્તારો હોવાના કારણે થઈને બપોર પછી મતદાનમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હજુ 1 કલાકની અંદર સરેરાશ 5 થી 7% જેટલું મતદાન ઊંચું જાય તેવી શક્યતાઓ જોવા રહી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અલગ અલગ તાલુકા પંચાયત, 3 તાલુકા પંચાયત જે છે તેમાં મતદાન સારું એવું થયું છે. આ ઉપરાંત અલગ અલગ સ્થાનિક સ્વરાજની અલગ અલગની જે બેઠકોમાં અત્યારે મતદાન થયું છે ત્યાં અનોખું મતદાન પણ જોવા મળ્યું. એ અનોખું મતદાન એ રીતે જોવા મળ્યું કે એક દુલ્હન હતી, તેણે પણ લોકોને મતદાન કરવાની અપીલ કરી. તે લગ્નના જોડામાં જ અહીંયા મતદાન મથકે પહોંચી હતી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ એક વૃદ્ધ ઉમેદવાર એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને પણ અપીલ કરી, યુવાઓને પણ અપીલ કરી કે વધુને વધુ તેઓ પણ મતદાન કરે. એક તરફ વરરાજા પર પહોંચ્યા હતા મતાધિકારનો ઉપયોગ કરવા માટે. ઢોલ નગારા સાથે મતદાનના દ્રશ્યો પણ એક મતદાન મથક પર જોવા મળ્યા હતા કે જ્યાં લોકોને અપીલ કરવામાં આવી વધુ મતદાન કરવા માટે. તો દિવ્યાંગોએ પણ પોતાની ફરજ નિભાવી હતી, મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. તો છોટાઉદેપુર, દ્વારકા, બોટાદ, ગાંધીનગર, ગઢડા, ઉના, આ ઉપરાંત પણ અલગ અલગ જગ્યાએ આ પ્રકારે મતદાનના અનોખા રંગ જોવા મળ્યા. ઉનામાં જે પોલીસ કર્મચારીઓ હતા તે પણ એક મતદારને ઉઠાવીને મતદાન મથકે લાવ્યા હતા. તે ચાલી નહોતા શકતા, દિવ્યાંગ હતા અને તેના કારણે તેઓ અહીંયા તેમને મતદાન મથકે લાવ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ તેમણે કર્યો હતો. આજે મારા મેરેજ છે તો પણ મેં મતદાન કરવા આવી છે. અહીંયા આજુબાજુના તમામ ગામમાં પણ મતદાન કરવા વિનંતી. આજે મારી બેન ડૉક્ટર પરિંદાના લગ્ન છે અને ગામમાં તાલુકા પંચાયત ચૂંટણીનું છે, તો તે નિમિત્તે અમે આજે પહેલા મતદાન ત્યારબાદ કન્યાદાન એવા ભાવ સાથે આજે મતદાન કરવા આવ્યા છીએ.
અને હું બીજા લોકોને પણ અપીલ કરીશ કે આ રીતે આપણે મતદાન કરીએ. મારું નામ ડૉક્ટર પરિંદા છે. આજે મારા લગ્ન છે તો પણ હું મતદાન કરવા માટે આવી છું. તો હું બધાને એવી અપીલ કરું છું કે બધા સામાજિક કાર્યોને એક બાજુ મૂકીને મતદાન કરે, અને મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે અને હક છે. હક સમજીને બધા મતદાન કરવા આવો. તો એક તરફ આ દુલ્હન હતા કે જેમણે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી. લગ્ન હતા, પરંતુ લગ્ન પહેલાં તેઓ મતદાન મથકે પહોંચ્યા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. તો અલગ અલગ આ પ્રકારના દ્રશ્યો જે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન સમયે જોવા મળ્યા. રાજકોટના જસદણની જો વાત કરીએ તો એક વૃદ્ધ હતા જેમણે પણ પોતાનું મતદાન કરવા માટે મતદાન મથકે ખાટલામાં પહોંચ્યા. સ્થિતિ એવી હતી કે તેઓ ચાલી શકતા નહોતા, જેના કારણે તેમના જે સ્વજન હતા, તેમના જે ઓળખીતા હતા, તે તેમને ખાટલામાં લઈને અહીંયા મતદાન મથકે લાવ્યા હતા અને ત્યાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને પણ અપીલ કરી હતી કે વધુને વધુ મતદાન કરે. તો આ તરફ છોટાઉદેપુરની જો વાત કરીએ તો છોટાઉદેપુરની નગરપાલિકાની ચૂંટણીમાં પણ મતદારોમાં એ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો કે સામાન્ય વ્યક્તિઓની સાથે સાથે જે દિવ્યાંગ હતા તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દિવ્યાંગ લોકો પણ શરીરથી 40%થી વધુ વિકલાંગ મહિલા જે હતા, દિવ્યાંગ મહિલા જે હતા, તેમણે મતદાન કર્યું અને મહિલાને પરિવારજનો માલવાહક રિક્ષામાં મતદાન મથકે લાવ્યા હતા અને તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો આ તરફ સ્વજનોની સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ સેવા કરતા જોવા મળ્યા. સ્થિતિ એવી થઈ ગઈ કે જ્યાં અમરેલીમાં મતદાન મથકે ન પહોંચી શકતા દિવ્યાંગ વૃદ્ધ હતા જેમને ઝોળીમાં ઉચકીને જે પોલીસ કર્મચારીઓ છે તે મતદાન મથકે લાવ્યા અને ત્યાં એ વૃદ્ધાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. એટલે સરાહનીય કામગીરી કરતા પણ પોલીસ કર્મચારીઓ જે છે તે અલગ અલગ જગ્યાએ જોવા મળ્યા. અમરેલીની આ તસવીર છે કે જ્યાં એક મહિલા કર્મચારી છે તે એક વૃદ્ધને લઈ જતા જોવા મળ્યા. બીજી તરફ કેટલાક અન્ય વૃદ્ધો પણ હતા કે જેમને ઝોળીમાં ઉચકીને ત્યાં મતદાન મથક પર લઈ જતા પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા હતા. તો રાજકોટના ધોરાજીમાં પણ પોલીસની માનવતા જોવા મળી હતી. વૃદ્ધાને મતદાન કરાવી વાહનમાં ઉચકીને તેમણે બેસાડ્યા હતા. પોલીસે ફરજની સાથે સાથે સામાજિક જવાબદારી પણ આ રીતે નિભાવી હતી. તો આ પ્રકારના દ્રશ્યો ઉનામાં પણ જોવા મળ્યા. ઉના તાલુકા પંચાયતની 3 સીટ પર મતદાન થઈ રહ્યું છે અને તેમાં ચાંચકવડમાં પોલીસે માનવતા મહેકાવી મતદારને ઉચકીને મતદાન મથકે પહોંચાડ્યા હતા. એટલે આ પ્રકારની સ્થિતિ અલગ અલગ જે મતદાન મથકો છે ત્યાં જોવા મળી કે જ્યાં પોતે કર્મચારી જે છે તે સામાજિક જવાબદારી નિભાવતા પણ જોવા મળ્યા. સમાચાર તરફ આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે પુરુષ અને મહિલાની સાથે સાથે ત્રીજી જાતિના જે લોકો છે મતદાર છે તે પણ મતદાન મથક પર પહોંચી રહ્યા છે અને તેઓ પણ અપીલ કરી રહ્યા છે કે જે કોઈ પણ વ્યક્તિ જનપ્રતિનિધિ બને તે અહીંયા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે તેને વાચા આપે. અત્યાર સુધી 39.25% ત્યાં મતદાન થયું છે અને ત્યાં ઓછા મતદાનથી રાજકીય પક્ષોની જે ચિંતા છે તેમાં ખાસ વધારો થયો છે. આજે તમે મતદાન કર્યું છે, શા માટે કર્યું છે? બધું કામ સારું થાય એના માટે મતદાન કર્યું છે. અમારે કામ તો વિકાસમાં આવું છે કે બધું આ બધું મોટો એક કંઈ ડેમ બને, એવું કંઈ પાણીનું રોકાણ થાય એવું કંઈ સારું કરો. બહુ તકલીફ છે આ બાજુ. મેં મતદાન એટલા માટે કર્યું છે કે હું ભારત દેશનું વતની છું અને મારો ફરજ છે કે વોટ આપવો જ જોઈએ. અમારા નગરપાલિકામાં આ બધું ચાલી રહ્યું છે, સારું ચાલે છે, વ્યવસ્થા બધી સારી છે ને અમે ખુશ છે એનાથી બધી. એમ આ બધું વ્યવસ્થાથી પ્રમાણે જેમ મારી ઉંમર પ્રમાણે બી મારે આવવું પડ્યું છે. આ દેખાતું નથી, ચલાતું બી નથી, છતાં પણ મેં આવા વોટ કાપવા આવ્યો છું. સમજી વિચારીને મારો કિંમતી મત આપ્યો છે કે 5 વર્ષ મારા 7 નંબર વોર્ડમાં કામ કરે, બધા ગરીબોને અમને સહકાર મળી રહે એના માટે સમજી વિચારીને આપ્યો છે. એવું છે કે બધાને કોઈને તકલીફ ના પડવી જોઈએ. ફળિયામાં બધાને અમુક જે લાભ બધા મળે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચાર તરફ આગળ વાત કરીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે તેવામાં મહેમદાવાદ ખાતે એક અપક્ષ ઉમેદવારના પતિ દ્વારા પ્રચાર કરવામાં આવતો હતો તેને લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મહેમદાવાદ ખાતે મામલતદારના પતિ દ્વારા પ્રચારનો ભાજપે વિરોધ કર્યો. વોર્ડ નંબર 7ના અપક્ષ ઉમેદવાર છે ગીતાબેન ભટ્ટાચાર્ય. ગીતાબેનના પતિ માનવેન્દ્ર ભટ્ટાચાર્ય પ્રચાર કરી રહ્યા હતા. સોનાવાલા હાઈસ્કૂલની આસપાસ તેઓ પ્રચાર કરી રહ્યા હતા, જે દરમિયાન ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. મામલતદાર પતિ દ્વારા પ્રચારના વિડીયો જે છે તે પણ સામે આવ્યા.
ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ચૂંટણી અધિકારીને આ મામલે રજૂઆત પણ કરી હતી. મામલો એવો છે કે સોનાવાલા હાઈસ્કૂલ ત્યાં આગળ અમને માહિતી મળતા અમે પહોંચતા અમને ખ્યાલ આવ્યો કે એક નાયબ મામલતદાર લેવલના અધિકારી એમના ધર્મપત્ની ગીતાબેન ભટ્ટાચાર્ય અને સરકારના કાયદા પ્રમાણે 100 મીટરના એરિયામાં તેઓ એમનો પ્રચાર કરતા હતા. એટલે અમે પ્રશાસનનું ધ્યાન એ તરફ દોર્યું છે. પ્રચાર એવું કરતા હતા કે અમે અપક્ષમાં ઊભા રહ્યા છીએ, અત્યાર સુધી ભાજપમાં હતા, અત્યારે હવે અમે અપક્ષમાં ઊભા રહ્યા છે તો અમને મત આપવો. તો નગરપાલિકા મહાનગરપાલિકાની સાથે તાલુકા પંચાયત માટે પણ મતદાન થઈ રહ્યું છે. તેવામાં ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ મતદારોનો ઘાસી ભીડ જે છે તે મતદાન મથકે જોવા મળી છે. ખાસ ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે ત્યારે ઉનાવા ગામે મતદારોની લાંબી કતારો જોવા મળી. લગ્ન ઉપરાંત અન્ય કામો બાદ મહિલાઓ મતદાન મથકે પહોંચી હતી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કેન્દ્ર પર મહિલા મતદારો મતદાન માટે ઉમટી હતી. અલગ અલગ જિલ્લાઓની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે, જ્યાં અલગ અલગ લોકો જે છે મહિલા પુરુષ હોય કે પછી અન્ય જાતિના લોકો તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને શાંતિપૂર્ણ રીતે માહોલમાં અત્યારે મતદાન જે છે તે ચાલી રહ્યું છે. હવે લગભગ અડધો કલાકનો સમય બાકી છે કે જ્યાં મતદાનનો જે સમયગાળો છે તે પૂર્ણ થશે, પરંતુ હજુ પણ અહીંયા મતદાન મથકો પર મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે. સૌથી વધારે અત્યારે યુવાઓમાં ક્રેઝ દેખાય છે. યુવાઓ બહુ જોરથી સવારના વોટિંગ કરે છે અને હજી પણ તમે જોઈ રહ્યા છો બધા પ્રવાહ ચાલુ જ છે. અત્યારે સૌથી વધારે યુવાઓમાં જોશ છે અને અત્યારે જે પ્રમાણે વોટિંગ ચાલુ છે એ પ્રમાણે હું બધા યુવાઓને અપીલ કરું છું કે સૌથી વધારે મતદાન 6 વાગ્યા સુધીમાં કરે. 37% મતદાન થયું અને શાંતિપૂર્વક ચાલુ છે અને સૌથી સારામાં સારું મતદાન થશે. અમારી આશા છે 65 થી 70% મતદાન થશે સાંજના 6 વાગ્યા સુધી. લોકશાહીમાં ચૂંટણી એક બહુ મોટું પર્વ હોય છે. તમામ લોકોને આપના માધ્યમથી અપીલ છે કે એમાં વધારેમાં વધારે મતદાન કરે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એમની પોતાની શહેર કે ગામ ચલાવવા માટે છે અને એનો વધુમાં વધુ લાભ લે. સવારથી ચૂંટણી એના યોગ્ય સમયથી ચાલુ છે અને પોલીસ તમામ જગ્યાએ પૂરતી પોલીસ બંદોબસ્ત, ક્વિક રિસ્પોન્સ ટીમ, એલસીબી, એસઓજી અને સિનિયર અધિકારીઓ તમામ ફિલ્ડમાં છે. ચૂંટણી શાંતિપૂર્વક અત્યારે ચાલુ રહી છે અને એના યોગ્ય સમયે મતદાન પૂરું થઈ જશે. આપણે ખોડીયાર નગરપાલિકા, ઉનામાં 3 તાલુકા પંચાયત અને તલાલામાં 2 તાલુકા પંચાયતની સીટનું જે પેટા ચૂંટણી છે એનું મતદાન ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. લોકો ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. તો પોલીસ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યો છે, જેને પગલે શાંતિપૂર્ણ રીતે મતદાન જે છે તે થઈ રહ્યું છે. ખાસ પારડી નગરપાલિકાની વાત કરીએ, 27 બેઠકો છે અને 27 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. અલગ અલગ જે મતદાન મથકો છે જ્યાં મોટી સંખ્યામાં જે મતદારોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે, પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ રીતે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ગરમીના ટાઈમે બપોરે ગરમી છે છતાં પણ લાઈન ઓછી નથી થતી. લોકો ઉત્સાહભેર ભાગ લેવા આવે છે આ મતદાનમાં ને પાર્ટીના વિકાસની દરેક નાગરિકને એ છે આ વખતે કે કઈ અમારી પાર્ટી નગરનો વિકાસ થાય અને દરેક રીતે પાર્ટી આગળ વધે. જે ઉમેદવારો જે છે તે બધા યુવા વર્ગના લીધા છે. બંને પક્ષે ભાજપ લેવો કે તમે કોંગ્રેસ લેવો કે અપક્ષ લેવો, જે છે તે બધા યુવા વર્ગ છે. એટલે યુવા વર્ગમાં એક અનેરો ઉત્સાહ આવી રહ્યો. સમાચારો તરફ આગળ વાત કરીએ તો સુરત જે છે તે હીરા ઉદ્યોગનું હબ છે. મોટી સંખ્યામાં જે હીરા છે તે અહીંયાથી એક્સપોર્ટ થાય છે અને સૌથી વધારે હીરા ઘસુ કારીગરો જે છે તે પણ સુરત પાસે છે. પરંતુ સ્થિતિ એવી છે કે આ કારીગરોની સ્થિતિ સાવ દયનીય છે અને એ દયનીય સ્થિતિને લઈને વારંવાર રજૂઆત કારીગરો દ્વારા, જે હીરા ઘસુ કારીગરો છે તેમના દ્વારા પણ કરવામાં આવે છે, એસોસિએશન દ્વારા પણ કરવામાં આવે છે અને હવે જે રાજ્યસભાના સાંસદ છે ગોવિંદ ધોળકિયા, તેમના દ્વારા પણ આ મામલે હવે કહેવામાં આવ્યું છે કે હીરા ઉદ્યોગ જે છે તે હવે રામ ભરોસે છે. રત્ન કલાકારો માટે સહાય બોર્ડની રચના કરવા માટે તેમણે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે. પણ
આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય. બજાર માર્કેટ જ વીક છે, બધાને આવવું છે. હવે ધંધો કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે. એટલે જે લોકો આવ્યા છે 101 જણા, એ લોકો ધંધો કરે છે ને પાછા 21 તારીખે બીજા પાછા લગભગ 101 ઓફિસ આવે છે. તો ગઈકાલે 116 થી 119 જેટલા ભારતીયો કે જેમને વતન પાછા લાવવામાં આવ્યા, અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તેમને વતન પાછા લાવવામાં આવ્યા. તેવામાં 8 જેટલા ગુજરાતીઓ પણ છે કે જેમને વતન પાછા લાવવામાં આવ્યા છે, જેઓ ગુજરાત પહોંચી ગયા છે. જેમાં કલોલના 2 અને માણસાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. કલોલના ધવલ લુહાર, રુદ્ર લુહાર જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત મિહિર ઠાકોર, ધીરજ પટેલ, કેનિશ ચૌધરીને પણ ડિપોર્ટ કરાયા. આરોહી ગોસ્વામી, દીપકપુરી ગોસ્વામી, પૂજાબેન ગોસ્વામીને પણ અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે. અગાઉ 5 ફેબ્રુઆરી 104 ભારતીયોને લઈને વિમાન આવ્યું હતું. ગઈકાલે પણ 116 થી 119 જેટલા ભારતીયો જે છે તેમને ડિપોર્ટ કરીને અહીં પરત લાવવામાં આવ્યા.